क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આજથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે છે તે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું શરૂઆત છે તે કરવામાં આવી છે। ત્યારે વિશેષતાની વાત કરવામાં આવે તો અનેક આકર્ષણના કેન્દ્રો છે તે અહીં રાખવામાં આવ્યા છે, જેમાં ગંગા આરતી વર્ચ્યુઅલી છે તે જોવા મળશે, 3D અને 4D એનિમેશન છે તે જોવા મળશે। તો તે સાથે સાથે અનેક પ્રકારના વિવિધ આકર્ષણના કેન્દ્રોની જો વાત કરવામાં આવે તો આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગામ છે તે પણ અહીં તૈયાર છે તે કરવામાં આવ્યું છે, જેમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખીઓ છે તે જોવા મળશે। એ પ્રકારે તે સહિત 11 કુંડી યજ્ઞશાળા અને 11થી વધુ જે મંદિરો છે તેનું જીવંત દર્શન છે તે પણ તૈયાર કરવામાં આવ્યું છે। સાથે કુંભ મેળાના દર્શન છે તે પણ અહીં થઈ શકશે। ત્યારે તમે જોઈ શકો છો કે જે પ્રકારે આદિવાસી ગામોમાં જે પ્રકારે માહોલ જોવા મળતો હોય છે તે અહીં તૈયાર કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે, જેમાં પશુઓ છે તે જોવા મળી રહ્યા છે। તો તેની સાથે સાથે આ પ્રકારે જે મહિલાઓ છે કે જે ધરણું કરતી હોય છે તે વસ્તુ પણ અહીં જોવા મળે છે। જનજાતિ ઘર છે તે સહિત જનજાતિની જે કાર્ય પદ્ધતિઓ છે તે જોવા મળી રહી છે। અને તમે દ્રશ્યમાં પણ જોશો તો જે પ્રાકૃતિક જીવન હોય તે સાથે સ્ત્રી પુરુષની સુયોગ્ય સહભાગિતાઓ હોય કે જે પ્રકારે ગામડાઓનું વાતાવરણ છે ને ખાસ કરીને આદિવાસી જે વિસ્તારો છે કે જ્યાં જે પ્રકારે ખાનપાનની જે વસ્તુઓ છે કે જે પદ્ધતિ છે તે જોવા છે તે અહીં મળી રહી છે ને એ જ પ્રકારે આ આખું ગામ છે તે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં અનેક વિવિધ ઝાંખીઓ છે તે પણ જોવા મળે છે। તે સાથે જે ગામની અંદર જે મંદિર રાખવામાં આવે છે તો એ મંદિર સહિતના જે ચોરાઓ છે તે પણ અહીં તૈયાર છે તે કરવામાં આવ્યા છે। એટલે એક એ જે લોકો છે કે જે અહીં મુલાકાત લેવા આવે છે તેમને એ ભારતીય સંસ્કૃતિ છે તેની નજીક રાખવા માટેનો પ્રયાસ છે તે કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો અન્ય જે ઢોલ નગારા હોય, આદિવાસી જે પારંપરિક નૃત્ય છે તે ઝાંખીઓ છે તે પણ તેમના સ્વરૂપે દર્શાવવામાં આવી છે। તો તેની સાથે જે દેવસ્થાનો આદિવાસી સમાજના રહેલા છે તે દર્શાવવાનો પ્રયાસ છે તે પણ અહીં કરવામાં આવ્યો છે। એટલે જે આદિવાસી ખાસ કરીને જે વનવાસી ગામ છે કે જેની જે સંસ્કૃતિ છે તે શહેરના લોકો જાણે તે માટે છે તે પ્રયાસ કરવામાં આવ્યો છે। તેમાં તેના દેવસ્થાનો હોય, પછી સમાજમાં જે પરંપરાગત લગ્ન વિધિઓ થતી હોય છે તેની સાથે અહીં સાંજે જે આદિવાસી નૃત્ય છે, વનવાસીઓનું જે નૃત્ય છે તે પણ કલાકારો દ્વારા છે તે દર્શાવવામાં આવશે। એટલે આ પ્રકારના અનેક આકર્ષણો છે તે બનાવવામાં આવ્યા છે, જેમાં કુંભનું દર્શન છે ત્યારે મહાકુંભ પ્રયાગરાજ ખાતે ચાલી રહ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે તમામ લોકો છે ત્યાં નથી પહોંચી શકતા, ત્યારે કુંભમાં જે ગંગા નદીનું છે તે પાણી પણ અહીં લાવવામાં આવ્યું છે અને કુંભના જે દર્શન લોકો કરી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ત્યારે આ તમામ જે આદિવાસી સમાજના પહેરવેશ હોય તેમની જે લગ્ન વિધિ છે, પછી મૃત્યુ સંદર્ભે જે વિધિ કરવામાં આવતી હોય છે તે તમામ બાબતો છે તે અહીં ઝાંખીના સ્વરૂપે રજૂ કરવામાં આવી છે। એક નાનું જે વનવાસી ગામ છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને ત્યારે આજથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા આ જ સેવા મેળો છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને 26 જાન્યુઆરી સુધી આ સેવા મેળો ચાલવાનો છે। ત્યારે મોટામાં મોટી સંખ્યામાં લોકો અહીં મુલાકાત લે તે પ્રકારે આયોજકોની જે અપીલ છે તે કરવામાં આવી છે। ત્યારે જે વનવાસી ગામ છે તે સહિત અનેક એવી ઝાંખીઓ છે તે તૈયાર કરવામાં આવી છે। જે મૂળ ઉદ્દેશ્ય છે HSSFનો કે ભારતીય જે સંસ્કૃતિ છે, જે હિન્દુઓની સંસ્કૃતિ છે તે જળવાઈ રહે, તે લોકો તેનાથી અવગત થાય અને જે આગળ સંસ્કૃતિ છે તે વધે। ત્યારે આધુનિક યુગ સાથે જે જૂના વૈદો છે કે જેનું સંસ્કૃતિ છે તેને લોકોને યુવાનો આગળ સાથે લઈને ચાલે તે માટેનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલા હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાની વિશેષતાઓની જ્યારે વાત કરી રહ્યા છે તો 11 જેટલા મંદિરો છે તેનું જીવંત દર્શન છે તે કરાવવામાં આવી રહ્યું છે। ત્યારે આ 11 જે મંદિરો છે તે પૈકીના કેટલાક મંદિરો છે તેના દર્શનની ઝાંખી તમે અત્યારે અહીં જોઈ શકો છો કે જે જીવંત દર્શન કરાવવાનું છે એમાં સબરીમાલાનું જે અયપ્પા સેવા સમાજમ છે તેનું આ જે મંદિર છે તે જીવંત મંદિર તૈયાર કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। આ સાથે બીજા અન્ય મંદિરો છે તેની પણ છે તે ઝાંખી કરાવવામાં આવી છે। સાથે મહર્ષિ વશિષ્ઠ યજ્ઞશાળા છે તે પણ તૈયાર છે તે કરવામાં આવ્યું છે। 11 કુંડી યજ્ઞશાળા અને 11થી વધુ જે મંદિરો છે તેવા જીવંત દર્શન છે તે કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ને એ જ સિલસિલામાં અહીં તમે જોઈ શકો છો કે જે અયોધ્યામાં જે ભવ્ય રામ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે તે પણ અહીં જીવંત દર્શન છે તેનું કરાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। ત્યારે એ જ સ્વરૂપે જે સ્વામિનારાયણ સંપ્રદાયનું તીર્થધામ છે વડતાલ ધામ તેની જે જીવંત દર્શન છે તે પણ અહીં રાખવામાં આવ્યા છે। તે સાથે જે કલ્કી તીર્થધામ પ્રેરણાતીર્થ છે તેનું પણ જીવંત દર્શન છે તે કરાવવાનો પ્રયાસ છે તે અહીં કરવામાં આવ્યું છે। ત્યારે આ અયોધ્યાનું જે ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું છે કે જેમાં રામલલા 550 વર્ષ બાદ બિરાજમાન થયા છે ત્યારે એ મંદિરનું જીવંત દર્શન છે તે પણ અહીં કરાવવામાં આવી રહ્યું છે। તો તેની સાથે સાથે જે કલ્કી તીર્થધામ પ્રેરણા તીર્થ છે પ્રેરણાપીઠ છે તેના દર્શન જીવન છે તે પણ અહીં કરાવવામાં આવી રહ્યા છે અને લોકો છે તે આજથી આ મેળાનું જે ઉદ્ઘાટન છે તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે। તે સાથે અહીં જે શક્તિપીઠ છે અંબાજી તેના દર્શન પણ કરાવવામાં છે તે આવ્યા છે જીવંત દર્શન છે। આ પ્રકારે અલગ અલગ 11 જેટલા જે જીવંત દર્શન છે તે કરવામાં આવ્યા છે। ત્યારે લોકો છે તે ત્યારે સવારથી જે ઉદ્ઘાટન થયું છે ત્યારથી અહીં મુલાકાતે આવી રહ્યા છે અને જે એક મુખ્ય ઉદ્દેશ્ય છે કે જે હિન્દુની સંસ્કૃતિ છે હિન્દુ સમાજનો જે વારસો છે તેનાથી લોકો જોડાયેલા રહે અને તેના વિશે વધુ માહિતી મેળવે તે માટે આ એક પ્રયાસ છે તે સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે 26 જાન્યુઆરી સુધી આ મેળો ચાલવાનો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો આ મેળાનો લાભ લે તે પ્રકારની અપીલ પણ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।